જય હિન્દ મિત્રો, આજે બહુ અગત્યની ચર્ચા કરવી છે, ખાસ કરીને રેવન્યુ તલાટીની પરીક્ષા માટે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને એવું છે કે રેવન્યુ તલાટીની પરીક્ષા નહીં આવે અને હજી તો બહુ બધી વાર લાગશે, પણ તમે એક ભરોસો રાખો કે રેવન્યુ તલાટીની એક્ઝામ ખૂબ નજીકના સમયમાં આવી રહી છે. ઘણા બધા તમને એવું કહેશે કે ડેટ ફૂલ છે ને ફલાણું આન તેન. એ સીબીઆરટી બેઝ છે, માંગણા પત્રક મંગાવાઈ ગયા છે, સ્કૂલ મળી જાય એટલે પરીક્ષા લઈ લેશે. તો વધીને ઓગસ્ટ, એટલે આપણી પાસે બહુ ઓછો સમય છે. પણ આ સલાહ જેને માનવી હોય ને માને, પણ આ ખાસ મારે આપણા વિદ્યાર્થીઓને કહેવાનું છે કે જેણે અમારી ઉપર ભરોસો મૂકીને રેવન્યુ તલાટીની બેચ જોઈન કરી છે કે રેવન્યુ તલાટીની નોટ્સ પરચેસ કરી છે, આ ઉમેદવારો માટે ખાસ આ નોંધ લેવાની કે આ એવો સમય છે કે જ્યારે તમારે શોર્ટ ટાઈમમાં પ્રિપરેશન કરવાની છે. તો બેસ્ટ મટીરિયલ તમારી જોડે છે. સૌથી પહેલું ફોકસ તમે એની ઉપર કરો. જે લોકો બેચમાં જોડાયા છે એ મેથ્સ રિઝનિંગના લેક્ચર કે જે પણ લેક્ચર અંદર લેવાઈ રહ્યા છે એને જુઓ, અને બાકી તમારી પાસે એઝ ઇટ ઇઝ નોટ્સ છે એને વાંચો. નોટ્સની અંદર જો માની લો કે તમને પોલિટી, હિસ્ટ્રી, કલ્ચર આવડતું હોય તો તમે લેક્ચર ખાલી એન્વાયરમેન્ટ, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેકના જ જોવો. બાકી પહેલા સબ્જેક્ટ તમે સીધા વાંચી લો. અને મેં એક સાબિતી આપતો વિડીયો મૂકી દીધો છે કે સીસીબીનું આખું પેપર એ નોટ્સની અંદરથી છે. જોકે આ સાબિતી આપવાની ન હોય, પણ હવે અમુક લોકો માટે આ કરવું પડે છે, તો એ બદલ સોરી. પણ હું તમને શું કહું છું ખબર, ખાસ કરીને મને અંદરથી પીડા છે કે ભાઈ દર વખતના મારા અનુભવ પ્રમાણે એવા વિદ્યાર્થીઓ કે જે મારા વિદ્યાર્થીઓ રહી જાય છે ને એનું રીઝન શું છે કે તમારો ભરોસો વચ્ચે તૂટી જાય છે. તમારી આજુબાજુનો માહોલ આવીને તમને કેવો સવાલ કરે કે આ તો એકલો ભણાવે છે, આને શું આવડતું હશે, કોઈ દિવસ આ બધા વિષયમાં પારંગત ના હોય. જો એક વસ્તુ સમજો તમે, એ લોકો મારી પાસે ભણ્યા નથી ને એટલે એ ગમે એ બોલશે. હું ચાહે 10 ફેકલ્ટી રાખી દઉં ને તો એ સવાલ તો એ જ આવવાનો છે કે ભાઈ તમે લઈ લો ને બધા સબ્જેક્ટ. એટલે એ મને પાક્કી ખાતરી છે. આની પહેલાં મને બેલીફમાં અનુભવ થઈ ગયો છે અને એની પહેલાંની બધી બેચમાં અનુભવ થઈ ગયો છે. ભણાવવું છે ને એક પેશન્સ હોય છે, તો એ તમારો વિષય છે જ નહીં ધ્યાન ભટકાવવાનો. બીજું ઘણા બધા એવું કહેશે કે આ તો બહુ એડવાન્સ લેવલનું છે, ફલાણું ઢીકડું. તોય મેં નોટમાં સાબિતી આપી દીધી કે એક એક સેન્ટેન્સ તમારું એની અંદરથી પૂછાયેલું છે. કોન્ટેન્ટ બેસ્ટમાં બેસ્ટ છે. સિલેબસનો એક એક ટોપિક કવર કરેલો છે. ન પૂછાય એવું બનવાનું બહુ ઓછી શક્યતા છે. સમજી ગયા તમે? એટલે ખાલી તમારે હું એટલું કહેવા આવ્યો છું કે આપણી પાસે જે ઓછો સમય છે ને એની અંદર ખાલી ધ્યાન નહીં ભટકાવતા, ભરોસો નહીં તોડતા, એઝ ઇટ ઇઝ તમારી નોટ સાથે આગળ વધો, લેક્ચર સાથે આગળ વધો. એટલું બહુ થઈ ગયું. પરીક્ષા મુજબ જ તૈયારી કરવાની હોય. તમે એક વસ્તુ સમજો કે 200માંથી લોકોને 120 લાવવામાં ફાફા પડી ગયા. એનો મતલબ 60% માર્ક્સ લાવવામાં ફાફા પડી ગયા. એનો મતલબ શું છે કે એને